ગાઈઝ આ ઓલી આંબલી છે, ગામડે બહુ મળે એ વાળી. કેટલાને ભાવે આવી આંબલી? મને તો ભાવી હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે તો મોડા જઈ ગયા છે, જાગી અને નાઈ ધોઈ રેડી થઈ ગયા. નાસ્તો કરી લીધો. નાસ્તામાં ચા પીધી છે ખાલી, મેં બીજું કઈ નથી પીધું. અને હવે કરવાનું છે મારે કામ. એના માટે બહુ બધું કામ છે. પેલું કામ તો તમને સામે જ હું બતાવી દઉં. ભારો એક લુગડા પડ્યા છે ધોવાના. તો હવે કામ પતાવી પછી ઓફિસે જવાનું છે. એક તો કઈ સન્ડે હે નહીં. તો આપણે બધું કામ પૂરું કરેલું છે અને નીકળવું છે ઓફિસે જવા માટે. સજીને મસ્ત તડકો સવાર કરતા ધીમે ધીમે. અને બીજું તો કઈ નહીં. Tengo કાલા ચશ્મા, tengo કાલા ચશ્મા, tú sabes, buen crepe. તો નીકળી ગઈ છું, ધીમે ધીમે હાલતી થઈ ગઈ છું. અને અત્યારમાં મને રોડ ઉપર છે ને આજે 12મા વાળાનું રિઝલ્ટ આવવાનું છે ને, તો અત્યારમાં બધા ભેગા આમ થોડા મોટા કરી અને ઊભા છે. મને મારા દિવસો યાદ આવી ગયા, કેવી મજા આવતી અમને જયારે 12માનું રિઝલ્ટ હતું. મારે 12માનું રિઝલ્ટ હતું ત્યારે તો હું ઠેઠ છે ને મનાલી હતી. અને મનાલી હતી ને ત્યારે રોહતાંગ જવાની તૈયારી કરતી હતી હું. અને એક દિવસોમાં રિઝલ્ટ આવવાનું હતું. પણ હું સ્કૂલે નહોતી આવી કે બાકી બધા આવ્યા હતા. પણ તોય મજા આવી હતી મને. 10મામાં પાછા હતા બધા ભેગા મસ્ત. પેલા આપણા જોડા કાઢી લઈએ, જોડા. અને હવે ઓફિસ ખોલીએ. બંધ છે, ખોલશું. इसको दतिया कहते हैं, हमने तो कभी देखा नहीं होगा. આપણે પહોંચી ગયા છીએ ઓફિસે અને થોડુંક માથું સરખું કરવું પણ છે. રસ્તામાં આવી તો કેવા થઈ જાય. હા ગરમીના વાળ તો કેવા. હવે આપણે કામ બેસશું. ત્યારે આપણે વોઇસ ઓવર કરશું એટલે કાલના બ્લોગનું. ત્યારે આજે મૂકાશે અને પછી કામ બેસશું. મેરા લુક તો જો બકવાસ. આજે કામ કરી છે, કામ આવીને કામ જ કરવાનું હોય ને, કઈ બેવાનું થોડી ન હોય, તો કામ જ કરીને હવે. પછી થોડીક વાર પછી આવે જમવા જવાનું. જમવા જાઉં છું. હલો, તમારે જમવાનું હે? એ રજા છે. ઓકે, તો હું જઈ ગઈ જમવા. મિલતે થોડી દેર. જમવા ઉતરી ગયા છે. પુનીતભાઈને જમવા જવું નથી, દીદીભાઈ ઘરે ગયા છે. તો આજે તો આપણે એકલા જમવાનું છે ફાઇનલી. હલાવો થોડુંક હવા. દેખો ગાઈસ, મક્ખા આવી તડકામાં પણ એ કેવો જોઈ ગયો. એને તડકાને હું લાગે કે આપણે હોય બધી. ચાલો તો જમી લઈએ હવે આપણે શાંતિથી. રોટલી શાક કુરકુરે 5 રૂપિયા ના 10 રૂપિયા કુરકુરે. હવે પાણી
આપણે એકલા જમી લીધું છે અને હવે શું કહેવાય કામ બધા છે. કામ તો હજી થોડુંક છે તો હવે આબુ કરી લઈએ પછી નહીં વિચારી બાકી તો ભાઈ નવું તો જિંદગીમાં આવતું નથી. ગાઈઝ આ ઓલી આંબલી છે ગામડે બહુ મળે એ વાળી. કેટલાને ભાવે આવી આંબલી? મને તો ભાવી હો. સારી છે બધી આંબલી. કલર કેવા છે બધાના. અને હવે આપણે કામ કરવા બેસીએ છીએ અહીંયા. અને અહીંયા આંબલી ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું બિંદાસ. ઘરે જાવ છું. અંધારું હે ને. તો નીકળી ગયા એ ઘરે જવા માટે અને બહુ અત્યારે લૂ લાગે છે લૂ. તો હું ઘરે પહોંચી ગઈ છું મસ્ત ફ્રેશ થઈને. આજે તો બહુ ભૂખ લાગી છે તો આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે મસ્ત શાક ખીચડી. અત્યારે ગરમી છે તો ગરમીનું હળવું હળવું જ ખાવાનું હોય. અને અહીંયા મમ્મીએ બનાવેલા મસ્ત બધા અથાણા છે તો આપણે મસ્ત હવે દાવત કરી લઈએ સાદા ભોજનની. હો ગરમી તો જોવો યાર. જોવાની ન હોય પણ ફીલ કરવાની બહુ ગરમી છે. ખાલી જમીને વાસણ થોડાક કરી લીધા ને ત્યારે રહેવાતું નથી. એમ થાય એસી કરીને સીધા આડા પડી જાય એવું થાય છે. પછી એડિટ કરવાનું છે ને બહુ બધું કામ છે. સારું આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરતા જાજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય.